umania, oh umania, oh umania, oh umania, oh umania, ah umania, umania. નમસ્કાર મિત્રો, જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે આપ સૌને ખૂબ 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 શુભકામનાઓ. જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણ કનૈયા લાલનો હેપી બર્થડે છે અને આપણે સૌ ખૂબ આનંદ ઉત્સાહથી આ જન્મદિવસને ઉજવીએ છીએ. કાનુડાને અલગ અલગ રીત ભાવ ઘણી બધી પ્રકારથી આપણે આનંદ ઉત્સવ કરીએ છીએ આ દિવસે. અને એવો જ એક ઉત્સવ કહીએ કે ઘરે આપણે કાનુડાનો બર્થડે ઉજવીએ છીએ, એવી જ રીતે મટકી ફોડના કાર્યક્રમ પણ શેરીએ શેરીએ થતા હોય છે. અને જેવી રીતે હું હંમેશા તમને કહું છું કે કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓ ના પહોંચી હોય. એવી જ રીતે વાત કરું મટકી ફોડની, તો જી હા, મટકી ફોડના કાર્યક્રમમાં પણ મહિલાઓ પાછળ નથી, આમાં પણ સ્ત્રીઓ પહોંચી ગઈ છે. આપણે આવી ગયા છે સુરતમાં જ્યાં એક આખું આ ગ્રુપ છે કે જ્યાં 150 થી 200 મહિલાઓનું આખું ગ્રુપ છે જે દર જન્માષ્ટમીએ સાથે મળીને આવો સરસ મજાનો કાર્યક્રમ કાનુડા માટે કરે છે. અને તમે ઉપર જોઈ રહ્યા છો કે જેટલી 30 થી 40 ફૂટ ઊંચી માટલી, એ મટકી બધી લેડીઝ, બધી સ્ત્રીઓ, મહિલાઓ ફોડે છે. જી હા, મને ખબર છે તમને મજા આવે છે. તમને તો ખબર છે મહિલાઓ કંઈક આવું કામ કરતી હોય ત્યાં મારે તો પહોંચવું જ પડે. તો હું આવી ગઈ છું અહીંયા એ લોકો સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે. તમે પણ બધા ઘરે બેઠા બેઠા અમારી સાથે ઉજવણી કરો. તો સ્વાગત છે તમારું તમારા મનગમતા શોમાં ભાભીજી બોલે છે, સ્પોન્સર્ડ બાય ડાયના પ્રીમિયમ બ્યુટી શોપ. અને હું છું તમારી તો શ્રદ્ધા જા. કમોન. જો કે અત્યારે સરસ મજાની પૂજા ચાલી રહી છે ને, જો આનંદ ગોપાલ કહેવાય ને કાનુડાના સૂત્રોચ્ચાર ચાલી રહ્યા છે. અરે તમે જોયું કે કેવી રીતે મટકી ફોડ મહિલાઓએ કરી છે. કેમ છો? મજામાં. આ કેટલા વર્ષોથી તમે કરો છો આ મટકી ફોડનો કાર્યક્રમ? 5 વર્ષથી. 5 વર્ષથી કરો છો. તો આવો વિચાર કઈ રીતે આવ્યો કે લેડીઝ બધી મહિલાઓ ભેગી થઈને બોસ ફોડીએ મટકી? એમ જ જેન્ટ્સને જોઈને ઈચ્છા થઈ ગઈ કે ચલો આપણે બી કઈ કાર્યક્રમ કરે. એટલે એવું લાગે કે ભાઈ મહિલાઓ ક્યાંય પાછળ નથી, મટકી ફોડમાં પણ નહીં. એટલે એવું આપણે સ્ત્રી સશક્તિકરણ બતાવી શકીએ આપણે. બતાવ્યું. ઓબ્વિયસલી મેં પણ જોયું, મને પણ બહુ મજા આવી. તો શું માનવું છે તમારું કનૈયા માટે, શું કહેવું છે? એમ રાતના જ્યારે એમનું જન્મ કરે છે અમે 12 વાગ્યા પછી મટકી ફોડે, જે સવારે પછી સવાર પડે એટલે જેન્ટ્સ લેડીઝ અમે લોકો સાથે નીકળી જઈએ છીએ મટકી ફોડવા માટે.
પૂજા કરવા જઈએ છીએ. એટલે કૃષ્ણનો જન્મદિવસ કહેવાય ને સેલિબ્રેટ કરો છો અને આ બધી દીકરીઓ પણ કહેવાય ને કે મહિલાઓની સાથે સાથે એની ગર્લ્સ પણ એટલો ગર્લ્સ પાવર એટલું મજબૂત છે કે એ લોકો પણ કેટલા દિવસથી પ્રેક્ટિસ કરો છો તમે રોજ? 15 દિવસ. 15 દિવસથી, એક મહિનાથી. હા, લાસ્ટ એક મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છો. હા, દરરોજ કેટલા વાગે પ્રેક્ટિસ કરો? 10 વાગે. હા. અચ્છા, એટલે આટલી પ્રેક્ટિસ બાદ આપણે કન્ફર્મ કહેવાય ને આપણો ગોલ અચીવ કરી શકીએ અને કોઈ પણ કામ માટે પ્રેક્ટિસ બહુ જરૂરી છે તો જ એનું કહેવાય ને કે નિર્ધારિત ફળ આપણને પ્રાપ્ત થાય. તો શું માનવું છે, કેવું લાગે છે એક છોકરી તરીકે આમ આપણને એવું થાય કે બોયઝ કરે એ કામ ગર્લ્સને કરવા જ જોઈએ તો કેવું ફીલ થાય? સારું ફીલ થાય છે, ખુશી થાય છે. તો કેવું લાગે છે જનરલી આપણે કહીએ મટકી ફોડનો કાર્યક્રમ કહે છે ગોવિંદા, હે એમાં પણ એવું કહેવાય છે કે ગોવિંદા તો એક ગોપી, સ્ત્રીઓને તો ગોપીની ઉપમા આપવામાં આવી છે પણ ગોપી હોવા છતાં ગોવિંદા બનવાની કેવી મજા આવે? બહુ જ મજા આવે છે. કેવું લાગે છે તને? સારું લાગે છે. હા, કેટલા વર્ષથી કરે છે તું? 5 વર્ષથી. હા દરરોજ પ્રેક્ટિસ કરો છો? હા, દરરોજ કરીએ છીએ. એની સાથે સાથે સ્કૂલ પણ જાઓ છો ના? હા. સ્કૂલ, ભણવાનું, ઘરનું કામ ને એની સાથે સાથે એક મહિનાથી તમે કન્ટિન્યુ પ્રેક્ટિસ કરો છો હા. અને ત્યારે આ કરો છો તો એને બહુ સરસ ફીલ થાય છે. હા, સારું ફીલ થાય છે. શું માનવું છે? મને પણ સારું જ લાગે છે પ્રેક્ટિસ કરવાની અને ગોવિંદામાં ગોપીના જગ્યાએ ગોવિંદા બનવાની સારી લાગે છે. શું માનવું છે એ જે આપણે ગર્લ્સ અને બોયઝનો જે ભેદભાવ છે હજુ પણ આપણા સમાજમાં એના વિશે શું કહેવું છે કે હોવો જોઈએ? ના, હવે નહીં હોવો જોઈએ કારણ કે હવે ગર્લ્સ ને બોયઝમાં કોઈ જ ફરક નથી રહ્યો. અને આજે પ્રૂફ કરી દીધું તમે કે ગર્લ્સ પણ બધું જ કરી શકે છે. અત્યારે દરેક ક્ષેત્રમાં છે મહિલાઓ. તો તમે એવું માનો છો કે અત્યારની લેડીઝ, આજના સમાજની સ્ત્રીઓને શું જોઈએ છે સમાજ પાસેથી કે દરેકની પાસેથી? બધા જ વ્યક્તિ પાસેથી અમને છે ને અમારી રિસ્પેક્ટ જોઈએ છે. અરે વાહ, સન્માન જોઈએ છે. બસ મારી પણ આ જ વાત છે કે સ્ત્રીઓને એનો હક, એનું સન્માન અને એનો અધિકાર મળવો જોઈએ. મારું આ જ કામ છે. જો ઓલમોસ્ટ મહિલાઓનું પણ એવું માનવું છે કે એને એનો હક મળવો જોઈએ. કેમ છો? શું કેવું છે તમારું? જન્માષ્ટમી વિશે. જન્માષ્ટમી તમે જોઈ જ રહ્યા છો કેટલા ધૂમધામથી અમે મનાવી રહ્યા છીએ. દર વર્ષે અમે આવી રીતે જ મનાવી રહ્યા હોય છે. 5 વર્ષથી અમે આ ગ્રુપ મંડળ જય ભવાની સ્પોર્ટ કપ ચલાવી જ રહ્યા છે. જય ભવાની સ્પોર્ટ્સ ક્લબ, જો કે નામ પણ કહેવાય ને જય ભવાની, માતાજી ઉપર છે ઓબ્વિયસલી. તો દેવી શક્તિ, સ્ત્રી એમ પણ શક્તિ સ્વરૂપા છે અને એ શક્તિ આપણે આજે બતાવી. તમે બહુ સમય પણ જોઈ, મજા આવી મને. જન્માષ્ટમી તમારા લોકો સાથે સુપર મેં એન્જોય કરી. હવે ઘરનું કામ, એક હાઉસવાઈફ છો તમે, રાઈટ? તો ઘરનું કામ એની સાથે સાથે આ બધું કઈ રીતે મેનેજ કઈ રીતે કર્યું આ મહિનાની પ્રેક્ટિસ? અરેન્જ કરવામાં સ્ત્રીઓને કોઈ દિવસ પાછળ નહીં સમજતા તમે. સ્ત્રીઓ પણ હું સમજતી હોઉં યાર, હું પોતે એક સ્ત્રી છું. હું સ્ત્રીઓને હા, અરે તમને સ્ત્રીઓને એવું નહીં સમજતા કે એ કરી નથી શકતી. લેડીઝ આગળ વધી શકે છે. કઈ રીતે મેનેજ કર્યું બધું, હું એ કહી રહી છું. તમારું રૂટીન કહો એક મહિનાનું. અમારા પરિવારે અમને બહુ સહાય કરી છે આ બાબતે કે તમે આગળ જાઓ, આગળ વધો. એ રીતે અમે ઘણી આગળ વધ્યા છે. અહીંયા અમે પ્રેક્ટિસ કરતી વખતે અમારી જેન્ટ્સને બહુ જ સપોર્ટ કર્યો છે. જન્માષ્ટમીમાં પ્રેક્ટિસ કરાવવા માટે, આગળ વધવા માટે, મહેનત કરવા માટે, ટ્રેનિંગ આપવા માટે, બધી જ રીતે અમને જેન્ટ્સે બહુ જ સપોર્ટ કર્યો છે. પુરુષોનો સપોર્ટ છે મુદ્દે ક્યાંક ને ક્યાંક. ઓકે, એટલે હું એ જ કહું છું કે જો પુરુષો પણ ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓના સપોર્ટમાં ઊભા રહેશે તો સ્ત્રીઓ ડેફિનેટલી આગળ વધશે. અને શું માનવું છે સ્ત્રી પુરુષના ભેદ વિશે? સ્ત્રી અને પુરુષોમાં કોઈ ભેદભાવ નથી હોતો. સમાજ માની રહ્યો છે હજુ ક્યાંક? નથી માનતો. વુમન એમ્પાવરમેન્ટ માટે શું કહેશો? સ્ત્રી સશક્તિકરણ માટે આજની નારી સશક્ત છે? થવું જોઈએ. કહેવાય ને ગર્લ પાવર. મેં હમણાં વાત કરી. હાય, સૌથી નાની આપણી ટેણી ઢીંગલી એ પણ કેટલા બધા વર્ષોથી મહેનત કરી રહી છે. કેવું લાગે છે બેટા તને? બહુ સારું લાગે છે. સારું લાગે છે માટલી ફોડવાનું? હા, ગમે છે. બહુ ગમે છે. શું તારું શું માનવું છે દીકરી દીકરા વચ્ચે? તારું શું કેવું છે એક ગર્લ તરીકે? શું માને છે તું? બધાને શક્તિ હોવી જોઈએ, એમ છોકરીઓને બી કરવું જોઈએ. છોકરીઓ પણ આગળ વધવું જોઈએ. હા. છોકરી કોઈથી કમ નથી, તો હે ને? હા, ક્યાં વાત. યસ. હાય, શું કેવું છે તારું? મને તો ખાલી એટલું જ કહેવું છે કે મને મારું ગ્રુપ બહુ જ ગમે છે કારણ કે છે ને આ ગ્રુપના બોયઝ એટલા સારા છે ને કે અમને એટલું સપોર્ટ કરે છે કે એ લોકોના સપોર્ટના લીધે એટલા 5 યર્સથી અમે આ પ્રેક્ટિસ કરીએ છીએ ને અને 5 યર્સથી અમે સફળતા પામીએ છીએ. અને જન્માષ્ટમી વિશે શું કહેવું છે? જન્માષ્ટમી મને એક આ તહેવાર બહુ જ ગમે છે કારણ કે છે ને આમાં છે ને કોઈ બોયઝ અને કોઈ ગર્લ્સમાં કોઈ ભેદભાવ નથી હોતો. બધા માપ પ્રમાણે બેઉને બેઉને સન્માન બરાબર આપે છે. એટલે આ તહેવાર એટલા માટે ગમે છે કે અહીંયા ગર્લ પાવર પણ એટલો મજબૂત છે, એટલા માટે મજા આવે છે. શું કેવું છે તમારું? કેવું લાગે છે મટકી ફોડ? મટકી ફોડ સારું લાગે છે. અમને બધાને ઉત્સાહ છે આમાં
મંડળમાં અમારું મંડળ અહીંયા આટલા 5 વર્ષથી અમે જાતે મહેનત કરીને ઊભું કરેલું છે. જેન્ટ્સોની સારી એવી મહેનત છે. અને ગોવિંદો ઉત્સવ એના માટે થાય છે કે અમે જેલનો જન્મ કરીએ છીએ અને રાતના સાતમને દિવસે પારણું ઝુલાવીએ. સાતમના દિવસે પારણું ઝુલાવીને બીજે દિવસે કૃષ્ણ જન્મ થાય છે. તે કૃષ્ણનો અમે ઉત્સવ મનાવવા માટે મટકી ફોડીએ છીએ. મટકી ફોડે તે જોઈને અમે જેન્ટ્સો જે ફોડે છે એને જોઈને અમને બી ઉત્સાહ આવતો હતો. એના હિસાબે અમે બી અમારું મંડળ ઊભું કર્યું અને મંડળના હિસાબે અમને બી સારો એવો સપોર્ટ મળ્યો અને અમે સારું અગાડી ગયા છે. અને જેન્ટ્સો સાથે સાથે લેડીઝોનો બી સારો એવો સહયોગ છે. એ લોકો પોતાનું કામ સાઈડ પર મૂકીને બી અમારી સાથે આટલી મહેનત કરી અને રાત્રે થોડો ટાઈમ કાઢીને બી પ્રેક્ટિસ કરવા આવે છે. છોકરાઓ બી લેડીઝો બી બધી સારી એવી મહેનત કરે છે. ને અમે બી એવી આશા રાખીએ છીએ કે અમારું મંડળ આના કરતાં હજુ વધારે જાય. અને તમે એવી પણ આશા રાખો છો કે આવું તમારા મંડળનું જોઈને આપણા ગુજરાતની નહીં કે ગુજરાત ઓનલી આખા ભારતની મહિલાઓને એવું થાય કે ભાઈ ગોવિંદા એટલે કંઈ એકલી મટકી પુરુષો જ ના ફોડી શકે, મહિલાઓ પણ ફોડી શકે. લેડીઝ બી ફર્સ્ટ આવી શકે એવું છે. લેડીઝ બધું કરી શકે, બધું કરી શકે, જો ધારે તો બધું કરી શકે છે. શું કે સ્ત્રી સશક્તિકરણ માટે શું કહેવું છે? સ્ત્રી માટે તો હવે સ્ત્રી જે નહીં કરી શકે, જેન્ટ્સ નહીં કરી શકે એવું કંઈક છે નહીં. લેડીઝ બી બધું જ કરી શકે છે. લેડીઝ અગાડી આવી શકે છે. उसके लिए उसको सोचना पड़ेगा, उसको सोचना पड़ेगा, थोड़ा आगे निकलना पड़ेगा. वो अगर आगे निकलेगी तो ही निकल पाएगी. બરાબર છે. શું કેવું છે તમારું? બોલો. બરાબર છે. મજામાં બધા? મજામાં બધા. કેવું લાગે મટકી ફોડીને? સરસ લાગે છે. બહુ ખુશી થાય છે અમને બી. હા, બહુ ખુશી. તમારા લોકો જોડે એન્જોય બહુ ખુશી થાય છે કે અમે બી એમ કંઈ કરી શકીએ, અગાડી વધી શકીએ. અમારું બી માન છે કે અમે કોઈને માન આપે, અમારું નામ અગાડી વધે. એટલે માત્ર આપણે કહેવાય ને એક ગૃહિણી તરીકે માત્ર ઘરકામ નહીં પણ આવી રીતે શોખ માટે કહેવાય ને આમ ભગવાનનો જન્મદિવસ જન્માષ્ટમી આટલી સરસ રીતે ઉજવવાની, મટકી ફોડવાની તો મજા આવે. બહુ મજા આવે છે. ઘરનું કામ પતાવીને અમે બધા ટાઈમ કાઢીને પ્રેક્ટિસ કરવા આવીએ છીએ. એકદમ પ્રાઉડ ફીલ થાય. હા, એકદમ બહુ જ પ્રાઉડ. સ્ત્રી સશક્તિકરણ માટે શું કહેવું છે? વુમન એમ્પાવરમેન્ટ માટે એમ ખુશી થાય છે કે આપણે બી કંઈ અગાડી વધી શકીએ, અગાડી કંઈ કરી શકીએ. આપણું કોઈ નામ લેતા આપણે એમ કોઈ નામ એ કરી શકીએ. આપણે એમ નામ આપણું ઊંચું કરીને આપણે એ થાય. આ જન્માષ્ટમી છે તો કાનુડું ગમે તમને? બહુ ગમે છે. બહુ ગમે. બહુ ગમે. કે જનરલી કૃષ્ણ કનૈયો બધાને બહુ ગમતો હોય છે, તમને બી ગમે? બહુ ગમે છે. ખુશી થાય છે. ખુશી થાય છે કે કાનુડાનું સ્વરૂપ જ એવું છે, મોહક સ્વરૂપ કે જે બધાને ગમે, બધાને ખુશી થાય. શું કેવું છે બેટા તારું? બહુ સારું ફીલ થાય છે. આ જન્માષ્ટમી મહોત્સવમાં અમને બહુ મજા આવે છે. અમને મટકી ફોડવાની બહુ સારું એવું ફીલ થાય છે. મટકી ફોડ કરીને મજા આવે? હા, મજા આવે છે. તો એન્જોય કરી રહ્યા છે મુદ્દે. હે જન્માષ્ટમી જેમ કે જેન્ટ્સ દહીં હંડી દર વર્ષે ફોડી રહ્યા હોય છે એવી રીતે જ અમે મહિલા મંડળ જય ભવાની સ્પોર્ટ કપ દર વર્ષે ફોડી રહ્યા છે. ભવાની 4 રસ્તા એટલે ભાગલ 4 રસ્તા પર અમે લેડીઝો ફોડી રહ્યા છે. 5 વર્ષથી છેલ્લે ફોડી રહ્યા છે. અમે મહિના અગાઉથી તૈયારી કરીએ છીએ. બધા જેન્ટ્સ બધા લેડીઝો મળીને અમને જેન્ટ્સ વધારે અમને પ્રેક્ટિસ કરાવે છે. 15 દિવસ અગાઉ અમે પ્રેક્ટિસ શરૂ કરી દઈએ છીએ. વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ ચાલુ કરી દઈએ છીએ. ડ્રેસ કોડ તો તમે અમારું જોયો જ રહેશો. જેન્ટ્સનો અને લેડીઝનો સરખું જ છે. ભવાની સ્પોર્ટ કપ મંડળ લેડીઝના ટી શર્ટ પર લખેલું જ હોય છે. શું કેવું છે? શું માનવું છે તારું બકા? છોકરીઓ કઈ દિવસ છોકરા સાથે પાછળ નથી રહી. દીકરી દીકરા કરતાં પાછળ નથી, એની સમોવડી જ છે. તો એ સમાજે પણ હવે માનવાની જરૂર છે. આજે મટકી ફોડીને કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું. કેટલા વર્ષથી ફોડે છે? 5 વર્ષથી. 5 વર્ષથી? અરે તો ખાસી નાનપણથી ફોડે છે મુદ્દે. હા. એટલે તો હવે તો ફાવટ આવી ગઈ હશે, અથોડી આવી ગઈ હશે આ માટલી ફોડવાની. સરસ. શું કેવું છે તો વુમન એમ્પાવરમેન્ટ માટે, સ્ત્રી સશક્તિકરણ માટે?
સ્ત્રી કોઈ દિવસ પાછળ નહીં રહી, તે સૌથી આગળ જ વધી રહી છે, તેના પાછળ પુરુષનો જ હાથ હોય છે. સ્ત્રીઓ આગળ વધી રહી છે એની પાસે પુરુષનો હાથ હોય છે. શું માનવું છે તારું? બસ બધું એમ લાગે છે કે જાણે એમ સપનું હોય. છોકરીઓ ક્યારે પાછળ નહીં, બધે એને પાછળ રાખતા હતા. કોઈ એવું ક્ષેત્ર નથી, કોઈ એવી ફિલ્ડ નથી કે જ્યાં દીકરી ના હોય, જ્યાં છોકરી ના હોય. હા, હવે ચાંદ પર બી જઈ શકે છે એરીએ, ને હવે બધું જ ઘરનું કામ કરીને જોબ પણ કરે છે એરીએ, પોતાના મમ્મી પપ્પાનું ધ્યાન રાખે છે બધી જ વસ્તુમાં. ને હવે પ્રેક્ટિસમાં પણ બધી છોકરીઓ હોય જ છે, કીબોર્ડ પણ કરે છે છોકરીઓ, એમાં પણ હોવાની જ છે. કશી વસ્તુમાં પાછળ નથી છોકરીઓ. તો તમે એવું લાગે છે કે હવે અત્યારની આ સદીમાં દીકરી દીકરાનો ભેદ છે હજુ પણ? હજુ થોડો ઘણો ખરી. હા, એટલી ફ્રીડમ, એટલું જે દીકરીઓને નથી મળી રહ્યું જેટલું બોಯ್સને મળ્યું છે એટલું ગર્લ્સને નથી મળી રહ્યું. હા, એ વાત સાચી છે. ને એને જ અમે દૂર કરવા માટે પોતાની લેડીઝ ટીમને ઊભી કરી છે કે જેનાથી છોકરીઓ આગળ વધી શકે. બોયઝ ને ગર્લ્સની જે ભેદરેખા છે એને દૂર કરવા માટે જ આ ગ્રુપ બનાવ્યું છે. જય ભવાની. હા, જય ભવાની. જય ભવાની. જન્માષ્ટમીનો અનેરો ઉત્સવ તમે ઉજવ્યો, આપણે સૌએ સાથે મળીને ઉજવ્યો. અનેરો એટલા માટે બન્યો કારણ કે ગોવિંદાની જગ્યાએ ગોપીઓએ મટકી ફોડી. જી હા, મેં હંમેશા હું તમને કહું છું કે આજની નારી એ સશક્ત છે, બસ એણે એની અંદર રહેલી શક્તિઓને પીછાણવાની જરૂર છે. દ્વાપર યુગની વાત કરીએ તો કૃષ્ણ કનૈયા ભગવાનને પણ જો પ્રેમથી દુનિયા વશમાં થતી હોત તો વાંસળીના સૂર છેડીને જ એમણે બધાને વશમાં કર્યા હોત, પણ નહીં, એ વખતે પણ સમય આવે એમણે ચક્રનો સહારો લીધો છે. એવી જ રીતે આજની નારીએ પણ પ્રેમની ભાષા અપનાવવાની, પણ સમય આવે પોતાનો અવાજ ઉઠાવવાની પણ જરૂર છે. તો બસ આની સાથે જોતા રહો તમારો મનગમતો શો ભાભીજી બોલે છે, સ્પોન્સર્ડ બાય ડાયના પ્રીમિયમ બ્યુટી શોપ, અને હું છું તમારી દોસ્ત શ્રદ્ધા જારે. હા, આજના અનેરા ઉત્સવની એટલે કે જન્માષ્ટમીની ખૂબ 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 શુભકામનાઓ. આવજો. શું તમે પણ ઈચ્છો છો કે હું તમારા ત્યાં આવું, તમારા પ્રશ્નોને વાચા આપું? તો કઈ વાંધો નહીં, થઈ જાઓ 50 લેડીઝ ભેગી, ઉઠાવો ફોન અને નીચે આપેલા નંબર પર મેસેજ કરો. ભાભીજી બોલે છે ની આખી ટીમ આવી જશે તમારા ત્યાં.